ધાર્મિકભાઈ, શું રણનીતિ, કેમ ગોંડલ છોડી અને ખોડલધામ જઈ રહ્યા છો? ગોંડલની અંદર જે ચોકો પર સરદાર પ્રતિમા હોય, ભગતસિંહની પ્રતિમા હોય, આંબેડકરજીની પ્રતિમા હોય, એ ચોકો પર એ પ્રતિમાને ફુલહાર કરી એમના દર્શન કરી અને આગળ નીકળ્યા છીએ. માતા આશાપુરાના દર્શન કર્યા, બીએપીએસ પ્રમુખ સ્વામી મંદિરના દર્શન કર્યા અને હવે અમારા આસ્થા અને અમારું જે માતાજીનું ધામ છે ખોડલધામ, એના દર્શન કરવા માટે સમગ્ર ટીમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આવનારા દિવસોમાં ફરીથી એક અલગ રણનીતિ સાથે હવે તો અવારનવાર ગોંડલની મુલાકાતો લઈશું અને ગોંડલના લોકોને અને ગોંડલના જમીનને જગાવવાનો પ્રયાસ કરીશું. તમારું સ્વાગત બહુ જોરદાર થયું ગોંડલની અંદર. આજે તમારા સમર્થકો પણ હતા, સામે પણ સમર્થકો હતા. ચોક્કસપણે અમારા જો સમર્થકો હતા એમણે તો ખુલીને અમારું સ્વાગત કર્યું છે. અમે કોઈ પણ લોકોને આમંત્રણ નહોતું આપ્યું. સ્વેચ્છાએ અમારા આવવાના આગમનના સમાચારથી એ લોકો બધા અમારા સ્વાગત માટે આવ્યા હતા. પરંતુ સામે એની સાઈડ જે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું, એક બાજુ સામી છાતીની વાત કરી અને અમને અહીંયા આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું અને અમે આવ્યા ત્યારે ભાડુતી માણસો રાખી અને વિરોધ પ્રદર્શિત કર્યો. ગાડીઓના કાચ ફોડી અને રાજ્યની કાયદા અને પરિસ્થિતિ કથળે, વૈમનસ્ય ઊભું થાય એ પ્રકારના પ્રયાસો કર્યા. એ ખરેખર દુઃખની અને નિંદનીય બાબત છે અને આજ માટે થઈ અને આજે સુરતથી ગોંડલ સુધી લાંબુ થવું પડ્યું છે અને જ્યાં સુધી ગોંડલની જનતાનું જમીન નહીં જાગે ત્યાં સુધી અવારનવાર આવતા રહીશ. આજની જે ઘટના બની એને લઈને પોલીસ ફરિયાદ કે રજૂઆત કરશો કે ભાઈ અમને તમારી ગાડીઓ? ચોક્કસપણે ક્યાં રજૂઆત કરશો, ક્યાં ફરિયાદ કરશો? એસપી ઓફિસ અને ઉચ્ચ સ્તરે ગાંધીનગર સુધી બીજી કક્ષાના અધિકારીઓને ગુજરાતના પોલીસ વડાને પણ આની ફરિયાદ મોકલશું કે ગુજરાતના ગોંડલની અંદર આ રીતના કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ હોય કે ગુજરાતનો જ કોઈ એક જિલ્લા કે શહેરનો નાગરિક એ ગુજરાતના જ એક ગોંડલ નાના એવા જિલ્લા કે શહેરની અંદર પ્રવેશી ન શકે પ્રકારનું અને સમગ્ર રાજ્યની કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે પ્રકારના વૈમનસ્ય ઊભા થાય એવા વાતાવરણ ઊભા કરવામાં આવે છે તો આ બાબતે પોલીસ તંત્રએ સજાગ થવાની જરૂર છે. ખોડલધામ જઈ રહ્યા છો, નરેશભાઈને મળશો? કોઈ રણનીતિ, કોઈ ચર્ચા કે ભાઈ આ પરિસ્થિતિનું આજે ના, કોઈ ચર્ચા નથી થઈ, કોઈ જ રણનીતિ નથી. માત્ર અહીંયા સુધી આવ્યા છીએ તો અમારું આસ્થાનું ને કુળદેવીનું ધામ છે તો એના દર્શન માટે જઈ રહ્યા છીએ. ત્યાં કોઈ હાજર છે કે નથી કે કશો જ ખ્યાલ નથી, કારણ કે બાબતનું કોઈ અમારું આયોજન કે પ્લાનિંગ નથી. આજે જે રીતનું વર્તન થયું, ગાડીઓના કાચ તૂટ્યા અને તમે બધા પટેલ સમાજના આગેવાનો હતા, સામે પણ જે ગણેશ ગોંડલ છે એમના સમર્થનમાં પણ પટેલ સમાજના ઘણા બધા લોકો હતો. આ બાબતને તમે કેવી રીતે જોવો છો? અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, આ બધું શું દર્શાવે છે, શું સૂચવે છે? જે લોકો એની ગુંડાગર્દી સાથે જોડાયેલા છે એના ગુંડાગર્દીના પ્રોટેક્શન હેઠળ કંઈક ને કંઈક ગેરપ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે પોતાનું એક રાજકીય વર્ચસ્વ જમાવી રહ્યા છે. આવા તુચ્છ લોકો એમના સમર્થનમાં હતા. ગોંડલની અંદર આપ બધાને ખબર છે કે ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજનો વર્ગ છે. આજે નથી અમારા સમર્થનમાં આવી શક્યો કે નથી એના સમર્થનમાં આવી શક્યો. એ બાબત સ્પષ્ટ છે કે ગોંડલની અંદર કંઈક ભયનો માહોલ છે. જે મિર્જાપુરની વાત થઈ રહી હતી એ આ બાબતને સ્પષ્ટ કરે છે કે ગોંડલની અંદર જે આ લોકો જે પ્રકારની વ્યવસ્થા ચલાવી રહ્યા છે, જે પ્રકારનો તંત્રને પોતાની આંગળીઓ પર નચવી રહ્યા છે, એનો દુરુપયોગ કરી રહ્યા છે, એ ભયના ઓથા હેઠળ આ આખું સમગ્ર વાતાવરણ ઊભું છે. ત્યારે એને દૂર કરવા માટે થઈને જ અમે આવ્યા છીએ અને આવનારા દિવસોમાં મજબૂતાઈથી આગળ વધી અને આ ભયનું વાતાવરણ દૂર કરીશું. ધાર્મિકભાઈ, આજનો કાર્યક્રમ સાંજે 6-7 વાગ્યા સુધીનો હતો, અનેક ગામડાઓમાં પણ જવાના હતા. કેમ કાર્યક્રમને ટૂંકાવ્યો? ત્યાં તમને એવું લાગ્યું કે આ પોલીસ દ્વારા તમને સલામતી નહીં મળે? પોલીસ દ્વારા તો પૂરતી વ્યવસ્થા થઈ જ નથી, નકર આ પ્રકારની ઝઘડે જ નહીં. કારણ કે અમારી સાથે જે પણ લોકો જોડાયા હતા પૂરા સ્વયં સાથે જોડાયા હતા. એમને ઉશ્કાવવાના, એમની સાથે મારામારી કરવાના પણ ઘણા પ્રયત્નો થયા. એમ છતાં પણ સામે કોઈ પ્રતિસાદ આપવામાં નહોતો આવ્યો. પૂરા શાંતિ અને સન્માન સાથે અમે ગોંડલની આ ભૂમિના દર્શન માટે આવ્યા હતા. અને એની બીજી બાજુ જે રીતના લોકોએ વર્તન કર્યું ને જે આખો માહોલ ઉભો કર્યો, એટલે એ બધી બાબતો સ્પષ્ટ છે. અને પ્રવાસ અમારો હજી ચાલુ જ છે. અમે ખોડલધામના દર્શન માટે જઈએ છીએ. ગોંડલના ઘણા બધા અમારા સાથી કાર્યકર્તા મિત્રો, અહીંયા ગોંડલના સ્થાનિક ઘણા બધા ગામના સરપંચ આગેવાનો, એ બધા પોતાના પ્રશ્નો, પોતાની જે બાબતો છે એને લઈ અમને મળવા માટે ઉત્સુક છે. એ લોકોની સાથે મિટિંગ કરી મળી
અને જશું, જેથી કરીને આવનારા દિવસોમાં ફરીથી એક મજબૂત રણનીતિ સાથે ગોંડલની ભૂમિ પર આવી શકાય. શું અપીલ કરશો? જે રીતે પાટીદાર સમાજ તમામ બાબતોને જોઈ રહ્યો છે, પાટીદાર સમાજને શું અપીલ કરશો? પાટીદાર સમાજને તો મારે એક જ અપીલ કરવી છે, સાથે સાથે 18 વરણને સરદાર સાહેબ કહીને ગયા હતા કે કાળજુ સિંહનું રાખજો, સાચું બોલવાની હિંમત રાખજો. એ વાતને વળગી રહી અને અન્યાય સામે અવાજ ઉઠાવતા જાઓ. આમાં અમારા ભૂતકાળના અગ્રણી પણ ખૂબ સારી બાબત કહીને ગયા હતા કે આ ગામની અંદર એક જ દાદો છે, એ હનુમાન દાદો છે, બીજો કોઈ દાદો નથી. એ વાતને ગળે રાખી અને આગળ વધજો. કોઈ પણ વ્યક્તિને વાગવાથી લોહી જ નીકળવાનું છે, એટલે ખોટો ભયના ઓથામાં જીવવાની જરૂર નથી. આપણે સરદારના સંતાન છીએ, ગાંધીજીના સપૂત છીએ, ભગતસિંહના એ સપૂત છીએ, ત્યારે નિડરતાપૂર્વક અન્યાયનો સામનો કરવાનો આપણે ચૂકવું ન જોઈએ. ધાર્મિકભાઈ, તમે ત્યાં ગયા, ભારતીય જનતા પાર્ટી સાથે તમે પણ જોડાયેલા છો. પાટીદાર સમાજના ઘણા આગેવાનો છે, જયેશ રાદડિયા, ભરત બોગરા. કોઈ પણ વ્યક્તિએ તમારા સમર્થનમાં નથી આવ્યો કે સમર્થનમાં વાત નથી કરતો. આ પાટીદાર નેતાઓને શું કહેશો? આ કોઈ રાજકીય બાબતની લડાઈ નથી, રાજકીય વર્ચસ્વની કોઈ લડાઈ નથી. આ એક ગોંડલનો 18 વરણને એક પીડિત કરતો પ્રશ્ન છે, એની લડાઈ છે. આજે કોઈ બી રાજકીય અહીંયાના સ્થાનિક ધારાસભ્યો હોય કે હોદ્દેદારો હોય, એ કોઈ પણ બાબતની અંદર આવે તો એને આખો એક રાજકીય પવન મળે. અને અમારી પણ બિલકુલ એવી ઈચ્છા નથી કે આખું જે વાતાવરણ છે રાજકીય તરફ દોરાય. આ એક સામાજિક ન્યાયની વાત છે. આ એક ગુજરાતની અંદરના ગોંડલને શાંતિમય અને ભયમુક્ત કરવાની વાત છે. તો ત્યારે મારે એટલું જ કહેવું છે, ખાલી રાજકીય વ્યક્તિઓ એ કોઈના ઈશારે કામ કર્યા વગર જે પણ યુવાનો, જે પણ લોકો આ ગોંડલને ભયમુક્ત કરવા માટે ઝઝૂમી રહ્યા છે, એમને મદદ ન કરી શકે તો કઈ નહીં, પણ નડે નહીં તો પણ ઘણી મોટી મદદ છે. ધાર્મિક માલવિયાનો એક વિડીયો આવ્યો જેમાં ગાડીના કાચ તૂટ્યા અને ધાર્મિક માલવિયાએ એટલા સંખ્યાની વચ્ચે ગાડીની બહાર નીકળ્યા. ડર ન લાગ્યો આ પરિસ્થિતિમાં? ડર લાગ્યો હોત તો ગોંડલ સુધી આવવાનો પ્રશ્ન જ નહોતો. ગોંડલની અંદર ભૂતકાળમાં શું થયું છે અને શું થઈ રહ્યું છે ને હાલમાં પણ કઈ પરિસ્થિતિ છે અમે જાણીએ છીએ. એટલે એમાં ડરનો કોઈ પ્રશ્ન જ નથી. લડાઈ લઈને નીકળ્યા છે. ભૂતકાળમાં પણ ખૂબ મજબૂતાઈથી સમાજ માટે લડાઈઓ લડ્યા છીએ અને હવે ગોંડલ માટે લડવા માટે પણ તૈયાર છે, પરિણામ જે પણ આવે.